આજે અમદાવાદ શહેરના 12 વિસ્તારમાં પાણી કાપ રહેશે। શાહપુર, દરિયાપુર, માધુપુરા, શાહીબાગ, દુધેશ્વરમાં પાણી કાપ। જમાલપુર, ખાડિયા, રાયખડ, અસારવા, લાલ દરવાજામાં પણ પાણી કાપ રહેશે। કોતરપુર વેસ્ટર્ન ટ્રંક મેઇન લાઇનમાં જોડાણની કામગીરીના પગલે પાણી કાપ રહેશે। અમદાવાદના કોટ વિસ્તારમાં આજે પાણી કાપ છે, જેના કારણે લોકો હાલ પાણી વગર હેરાન પરેશાન થઈ રહ્યા છે। અલગ અલગ જે રોજિંદા કામકાજ કરવાના હોય તેમાં પાણી વગર હાલ લોકો છે કે મુશ્કેલીમાં મુકાયા છે અને આ પાણી કાપના કારણે તેમના જે રોજિંદા કામકાજ છે તે પણ આજે નથી થઈ શક્યા। મહિલાઓ સાથે વાતચીત કરીશું। પાણી કાપ છે, કેટલી અસર તેની જોવા મળી રહ્યા છે રોજિંદી જે જિંદગીમાં? કશું કામ ના થાય પાણી વગર શું કામ? સવારે ઉઠીએ એટલે સીધી પાણીની જ જરૂર પડે ને, પીવાનું નહીં, કપડાં ધોવાના, વાસણ ઘસવાના, કોઈ પાણી હોવું જોઈએ ને। અમારે તો આમે એમને મેં પાછળની ભાગમાં છે તો એમને પણ પાણી નથી આવતું, બધાની મોટરો ચાલે એટલે। બિલકુલ, શું કેવું છે? પાણી વગર કેટલી મુશ્કેલી પડી આજે પાણી નથી આવ્યું ત્યારે? મુશ્કેલી તો થોડી વધારે જ પડી છે, બિલકુલ પાણી ટપક્યું પણ નથી એમ। એટલે સવારે ઉઠીને શું તો કરવું, કપડાં કેવી રીતે ધોવા કે પીવાનું પાણી કેવી રીતે ભરવું, કે પીવાનું પાણી પણ બધાને બહારથી કેરબા લાવવા પડે છે, પીવાના પાણી વેચાતું લાવવું પડે છે। એટલે જોવા જઈએ તો મુશ્કેલી તો થોડી પડી છે, હાલાકી થઈ છે લોકોને। બિલકુલ, શું કેવું છે? જે રીતે પાણી નથી ઘર વપરાશ માટે, હવે કઈ રીતે કામકાજ કરવામાં આવશે? કેટલી મુશ્કેલી? હા, મુશ્કેલી તો ખાસી છે, કેમ કે પાણી આવ્યું જ નથી આજે। હવે બધાને મુશ્કેલી વધારે પડી છે। પાણી વગર તો કપડાં ના ધોવાય, વાસણ નહીં ઘસવાના, કદી રોજિંદા કામ કેવી રીતે કરવા એની મુશ્કેલી ખાસી પડી છે પાણી વગરની। તો પાણી છે જ નહીં આજે, બહારથી ઉચકીને લાવવું પડે છે પાણી, કેમ કે નાના બાળકો હોય એ લોકોને વધારે મુશ્કેલી પડે છે। બિલકુલ, તો રોજે રોજ જે ઘર વપરાશ માટે કેટલું પાણી પૂરતા પ્રમાણમાં મળી જાય છે? ના, નથી મળતું, પણ સવારે ઉઠીને જે નોકરી ધંધાવાળા હોય છે ને એમને બહુ જ મુશ્કેલી પડે છે। ઉઠીને પહેલાં તો એમ જ થાય કે પાણી નહીં આવશે તો નાહવા ધોવાની બધું આ ટાઈમ સાચવવાનો નોકરીનો એમાં જ બહુ અગવડ પડી રહી છે, એટલે પાણી વગર આ બહુ જ છે। બિલકુલ, તો જે રીતે પાણી કાપ હોવાના કારણે લોકો પોતાના રોજિંદા કામકાજ પણ નથી કરી શકતા અને જેના કારણે હાલ જે ઘરના કામકાજ છે તે પણ મહિલાઓ નથી કરી શકતી। એટલે કે પાણી કાપના કારણે મહિલાઓ છે, લોકો છે, આ ખાસ કરીને કોટ વિસ્તારમાં મુશ્કેલીમાં મુકાયેલા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન જનક સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।